એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. અમદાવાદમાં મેઘતાંડવ, 8 ઇંચ વરસાદ. અમદાવાદમાં ફરી વળ્યા પાણી. એક ચુટકી કડક મીઠી સુબહ दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. આજ રોજ અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસતા ભારે તબાહી રચાઈ હતી. મોડી રાતથી વરસી રહેલા વરસાદ આખું અમદાવાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેર જાણે નદી બની ગયું હોય તેવું ભાસે છે. સોસાયટીઓ કરતા રોડના લેવલ ઊંચા હોવાના કારણે આખા શહેરમાં સોસાયટીઓમાં વરસાદી પાણી સાથે સાથે ગટરના પાણી બેક મારી રહ્યા છે. વીજળી કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના લીધે આખું શહેર ઠપ થઈ ગયું છે. જ્યાં પણ નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નરોડા બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેયર સહિતના અધિકારીઓ નક્કર કામગીરી કરવાની જગ્યાએ ફક્ત કંટ્રોલ રૂમમાં બેસીને સ્થિતિ પર ફક્ત નજર રાખી રહ્યા છે. એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ પાણીમાં ફસાઈ ગઈ છે. શહેરના અખબારનગર, મીઠાગળી, શાહીબાગ સહિત અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 5 જ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના લીધે અમદાવાદ બેહાલ બની ગયું છે. વીજળી કડાકા ભડાકાના કારણે લોકો રીતસરના ડરી ગયા છે. તંત્રએ લોકોને કામ સિવાય બહાર નીકળવા માટે અપીલ કરી છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના સાથે 32 ઝાડ પડી ગયા છે. ઠેર ઠેર ભૂવા પડી ગયા છે. સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, રાણીપ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વિજલપુર, વસ્ત્રાપુર, સરખેજ, જુવાપુરા, નિકોલ, નરોડા, બાપુનગર, વટવા, દાણીલીમડા, કોતરપુર, વડવ, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, બોપલ, ગુમા વગેરે જગ્યાએ કેળસામાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા બેહાલ બની ગયા છે. હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદ સામે તંત્ર લાચાર બની ગયું છે. 6 સ્થળોએ શોર્ટ સર્કિટના બનાવો બનવા પામ્યા છે, જ્યારે અમુક સ્થળોએ મકાન ધરાશાયી થવા. વટવા અને હાથીજણમાં ભારે વરસાદના પગલે લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટ મોકલવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.